દોસ્તો, આ અત્યારે જે વિડીયો આપ જોવા જઈ રહ્યા છો એ ઓલરેડી લાઈવ થઈ ચૂકેલો છે. જે મિત્રોએ એ લાઈવ કાર્યક્રમમાં ભાગ લીધો હોય, જોયો હોય, પાર્ટિસિપેટ કરેલું હોય અને એમને આ વાતચીત શું છે એનો ખ્યાલ હોય, એમના માટે આ વિડીયો નથી. એટલે એમને જોવો હોય તો જોઈ શકે, પણ આ એટલા માટે અમે એને ફરીથી વિડીયો સેક્શનમાં અપલોડ કરીએ છીએ કે જે દર્શકો સુધી એનું નોટિફિકેશન નથી પહોંચ્યું અને જે લોકો આ જોવાથી ચૂકી ગયા છે એમને ખ્યાલ નથી કે આ લાઈવ થઈ ચૂકેલું છે, આ વાતચીત, આ કાર્યક્રમ આખે આખો, તો એવા દર્શકો સુધી પણ આ નોટિફિકેશન પહોંચે અને એમની જો ઈચ્છા હોય તો એ કાર્યક્રમ જોઈ શકે. યુટ્યુબનું એવું કહેવાનું હોય છે, જે ટેકનિકલ સાઇટ જોવે છે એ મિત્ર અમારા છે, એમનું પણ એવું કહેવાનું હોય છે કે વિડીયો સેક્શનમાં તમે અપલોડ કરો તો એના નોટિફિકેશનની રીચ વધારે હોય છે. તો મૂળ ઉદ્દેશ એ છે કે જે મિત્રો જોઈ નથી શક્યા એ જેમને ફરીથી જોવું એને છૂટ છે, પણ જે જોઈ નથી શક્યા એ જોઈ શકે. તો એટલા પૂરતી વાત છે. એટલે એવું ન માનવું કે વ્યૂઝ વધારવાના કોઈ ચક્કર છે, પણ હા, અમારી વાતચીત અમે ઈચ્છીએ છીએ કે બને એટલા દર્શકો સુધી, બને એટલા આપણા મિત્રો સુધી પહોંચે, એ ઉદ્દેશથી અમે આને અત્યારે એકવાર લાઈવ કરી ચૂકેલા છીએ અને હવે અત્યારે વિડીયો સેક્શનમાં અપલોડ કરી રહ્યા છીએ. આ ચોખવટ કરવી ખૂબ જરૂરી છે, એ મેં આપની સમક્ષ કરી દીધી. આપણા ગુજરાત રાજ્યમાં હમણાં છેલ્લા ઘણા સમયથી આ મનરેગા કૌભાંડ એ બહુ ગાજ્યું છે. કરોડો રૂપિયાનું કામ, ગરીબોના નામનું પૈસા, અને ખાલી કાગળ પર જ વિકાસ વિકાસ ગુજરાતમાં દેખાય છે. અમિત ચાવડા છે કોંગ્રેસના, એમણે અને બીજા પૂર્વ ધારાસભ્યો ભેગા થઈને રાજ્યપાલને આવેદન આપ્યું કે આ જે કરોડો રૂપિયાનું કૌભાંડ છે એના ઉપર વ્યવસ્થિત તપાસ થવી જોઈએ અને જે દોષિતો હોય એને સજા થવી જોઈએ, એવું એમને આજે આવેદન આપ્યું છે. મારી દ્રષ્ટિએ એને જે વાત ને જે મુદ્દાઓ મૂક્યા છે અમિતભાઈ ચાવડા, એ બધા વ્યવસ્થિત મુદ્દાઓ છે કે ભાઈ ભ્રષ્ટાચાર છે એ કોઈ પક્ષની કોઈ વિચારધારાનો ભાગ ન હોય. મારી દ્રષ્ટિએ એને જે વાત ને જે મુદ્દાઓ મૂક્યા છે અમિતભાઈ ચાવડા, એ બધા વ્યવસ્થિત મુદ્દાઓ છે કે ભાઈ ભ્રષ્ટાચાર છે એ કોઈ પક્ષની કોઈ વિચારધારાનો ભાગ ન હોય. એટલે ભ્રષ્ટાચાર નથી એ વાત ખોટી છે. ભ્રષ્ટાચારની ચર્ચાઓ થાય છે પણ ભ્રષ્ટાચાર નાબૂદ નથી થતો ને ભ્રષ્ટાચાર દિવસે ને દિવસે લીગલાઇઝ થતો જાય છે. ક્રિપ્ટોકરન્સી રૂપે, ચેક રૂપે કોક પૈસા લે છે ભ્રષ્ટાચારના, એમ કે છે કે આ તો અમે અમારી કન્સલ્ટિંગ સર્વિસ કેના, પણ એ ભ્રષ્ટાચાર છે. નમસ્કાર, હું મેહુલ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો ધ ગુજરાત રિપોર્ટ. આપણા ગુજરાત રાજ્યમાં હમણાં છેલ્લા ઘણા સમયથી આ મનરેગા કૌભાંડ એ બહુ ગાજ્યું છે. કરોડો રૂપિયાનું કામ, ગરીબોના નામનું પૈસા, અને ખાલી કાગળ પર જ વિકાસ વિકાસ ગુજરાતમાં દેખાય છે. અને એ વિકાસ ખરેખર તો આપણા એટલે જનતાના રૂપિયા પર એક મોટી તરાપ છે અને એની અંદર ઘણા બધા લોકો સંડોવાયેલા છે. પછી ભાજપના પણ હોય છે, કોંગ્રેસના પણ હોય છે, અને આ તંત્રમાં બેઠેલા તંત્રના લોકો પણ આની અંદર સંડોવાયેલા છે. અને આ છેલ્લા ઘણા દિવસથી આ આખો મુદ્દો ચાલી રહ્યો છે. હવે આ મુદ્દા પર આજે જે અમિત ચાવડા છે કોંગ્રેસના, એમણે અને બીજા પૂર્વ ધારાસભ્યો ભેગા થઈને રાજ્યપાલને આવેદન આપ્યું કે આ જે કરોડો રૂપિયાનું કૌભાંડ છે એના ઉપર વ્યવસ્થિત તપાસ થવી જોઈએ અને જે દોષિતો હોય એને સજા થવી જોઈએ, એવું એમને આજે આવેદન આપ્યું છે. તો હવે આજે મનરેગામાં જે કરોડો રૂપિયા ચાઉ કરી જનારી જે આખી ટોળકી છે, એ ટોળકી વિશે વાત કરવા માટે હું આપણી સાથે જોડી દઈશ હિમાંશુભાઈને. નમસ્કાર હિમાંશુભાઈ. હિમાંશુભાઈ, આજે જે આ મનરેગા પર છે એના પર અમિત ચાવડાના નેતૃત્વમાં ધારાસભ્યોએ અને પેલા પૂર્વ ધારાસભ્યોએ રાજ્યપાલને આવેદન આપીને આની તપાસ કરવા માટેની માંગણી કરી છે. તો આપણે એ વિડીયોની સાથે સાથે તમારી ટિપ્પણી એમાં લઈશું, તો એ વિડીયો પણ ચલાવું છું. હા, એટલે નમસ્કાર ધ ગુજરાત રિપોર્ટના દર્શકોને જે કોઈ આ કાર્યક્રમ જોયું છે આપને સૌને, આઈ થિંક પેલા એ બાઇટ આપણે ચલાવી દઈએ એટલે દર્શકોને ખબર પડે કે આખી વાત શું છે, પછી આપણે ચર્ચા કરીએ. બિલકુલ. એ બાઇટ ચલાવતી વખતે પણ તમને ક્યાંક લાગે તો કહેજો, તો ત્યાંથી રોકીને એના પર આપણે ચર્ચા કરીએ. આઈ થિંક આપણે આખી બાઇટ સાંભળી લઈએ 8 મિનિટની અને પછી આગળ આપણે ચર્ચા કરીએ. બિલકુલ એ જ રીતના લઈ જઈએ. ઓકે ઓકે. આજે સમગ્ર ગુજરાતમાં જે રીતે ભ્રષ્ટાચાર વ્યાપક બન્યો છે, ભ્રષ્ટાચાર જાણે શિષ્ટાચાર બની ગયો હોય અને જે મંત્રીશ્રીઓએ સંવિધાનના નામે
નિષ્ઠા પ્રમાણિકતાથી કામ કરવાના સોગંદ લીધા હતા એ જ મંત્રીઓ એ જ સરકાર અને એમના મળતિયાઓ દ્વારા જે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે, કોઈની પણ શરમ રાખ્યા સિવાય, કોઈનો પણ ડર વગર આજે જે રીતે ભાજપના મળતિયાઓ અને લોકો દ્વારા મનરેગા યોજના હોય કે નલ સે જલ યોજના કે બીજી યોજનાઓ હોય, એમાં વ્યાપક પ્રમાણમાં કૌભાંડ ચાલી રહ્યું છે. કરોડો રૂપિયાની લૂંટ ચલાવી ને પ્રજાના પૈસાને લૂંટવામાં આવી રહ્યા છે. ત્યારે આજે અમારા વિધાનસભા પક્ષના ઉપનેતા માન્ય શૈલેષભાઈ, અમારા સાથી ધારાસભ્યશ્રીઓ, અમારા કાર્યકારી પ્રમુખ ભાઈ જિગ્નેશભાઈ, કાંતિભાઈ ખરાડી, અમરતજીભાઈ, દાહોદના પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન સહિત અમે બધા જ લોકો મહામહિમ રાજ્યપાલ શ્રી પાસે જઈને રજૂઆત કરી છે કે આખા ગુજરાતમાં મનરેગા અને નલ સે જલ યોજના સુનિયોજિત રીતે એક સિન્ડિકેટ બનાવી તે સરકારમાં બેઠેલા લોકોના આશીર્વાદ અને મિલીભગતથી ગામથી લઈને ગાંધીનગર સુધીના અધિકારીઓના મેળાપીપણાથી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો અને ભ્રષ્ટાચાર કરવાવાળા લોકોને જે દૂર કરવાના હોય, એને જે સજા કરવાની હોય, જે દાખલારૂપ કાર્યવાહી કરવાની હોય, એ કરવાની ઈચ્છા શક્તિ સહેજ પણ રાજ્યના મુખ્યમંત્રીશ્રીને, સરકારને, ભારતીય જનતા પાર્ટીમાં દેખાતી નથી. મહામહિમ રાજ્યપાલશ્રીને અમે વિનંતી કરી કે મહામહિમજી, તમે જેમને મંત્રી તરીકેના શપથ લેવડાયા છે, જેમણે ગુપ્તના સંવિધાનના નામે નિષ્ઠા અને પ્રમાણિકતાથી કામ કરવાના શપથ લીધા છે, એવા રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડ કે જેમના ખુદના પર ભ્રષ્ટાચારના આરોપ છે, જેમના દીકરાઓ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે, જેમની સામે પૂરતા પુરાવાઓ છે, જેલમાં જઈ ચૂક્યા છે, સાબિત થઈ ચૂક્યું છે ભ્રષ્ટાચાર, એમ છતાં નૈતિકતાથી તો રાજીનામું આપતા નથી. એમને દૂર કરવાની હિંમત કદાચ મેળાપીપણું હોવાને કારણે સરકારમાં પણ નથી. તો મહામહિમ તરીકે તમે જેમને શપથ લેવડાયા છે એવા મંત્રી શ્રી બચુભાઈ ખાબોડ ભ્રષ્ટાચારી છે. એમને તાત્કાલિક એમના પદ પરથી દૂર કરવા માટેની કાર્યવાહી કરવા માટે અમે રાજ્યપાલશ્રીને વિનંતી કરી છે. સાથે સાથે આખા ગુજરાતમાં મનરેગા અને નલ સે જલનો ભ્રષ્ટાચાર બધાને આજે ખ્યાલ છે. નાનાથી લઈને ગાંધીનગર સુધીના લોકોના મેળાપીપણાથી આ વ્યવસ્થિત રીતે ભ્રષ્ટાચાર. મોટી માછલીઓ તો આજે પણ ખુલ્લી છે. કેમ મનરેગા કે નલ સે જલમાં કોઈ ડીડીઓની ધરપકડ નથી થતી, કોઈ કલેક્ટરની ધરપકડ નથી થતી, કોઈ કમિશનરની ધરપકડ નથી થતી? કેમ મંત્રી જવાબદાર છે તેમ છતાં એમની ધરપકડ નથી થતી? તો આના માટે ન્યાયિક તપાસ થાય, તટસ્થ તપાસ થાય. સરકાર જે લોકોને બચાવી રહી છે એને ખુલ્લા પાડવા માટે અમે રાજ્યપાલશ્રીને વિનંતી કરી છે કે સંવિધાનિક પદો પર જે લોકો છે, ન્યાયતંત્રમાં જે લોકો છે, એવા નિષ્ઠાવાન લોકોની એક એસઆઈટી બનાવવામાં આવે અને છેલ્લા 10 વર્ષમાં સમગ્ર ગુજરાતમાં જે નલ સે જલ યોજના અને મનરેગા યોજનામાં જે કામો થયા છે એની તટસ્થ તપાસ કરાવવામાં આવે એ માંગણી પણ કરી છે. જેમ દાહોદમાં ભ્રષ્ટાચાર ખુલીને બહાર આવ્યો છે, એ જ રીતે પુરાવા આપ્યા છે કે પંચમહાલ જિલ્લાનો જાંબુઘોડા તાલુકો, જ્યાં ફક્ત 26 ગામ છે, ફક્ત 42,000ની વસ્તી છે, ત્યાં 4 જ વર્ષની અંદર 300 કરોડ રૂપિયા મનરેગામાં ખર્ચ થાય છે. 60-40 નો મનરેગામાં રેશિયો છે. 60% લેબર કમ્પોનન્ટ હોવું જોઈએ છે. આના હપ્તાઓ કમલમ સુધી પહોંચતા હશે અને એટલા જ માટે આની પર તટસ્થ તપાસ થતી નથી. જેની તપાસ થાય. અમે એ પણ કીધું છે કે ભ્રષ્ટાચાર કરવા વાળો કોઈ પણ પક્ષનો નથી હોતો, કોઈ પણ સમાજનો નથી હોતો, કોઈ પણ પાર્ટી કે બીજા સાથે જોડાયેલો હોય તો પણ એને કોઈને બક્ષવો જોઈએ નહીં. કોંગ્રેસનો કોઈ વ્યક્તિ ભ્રષ્ટાચાર કરે
ભાજપનો કોઈ વ્યક્તિ ભ્રષ્ટાચાર કરે, આમ આદમી પાર્ટીનો કરે કે બીજી કોઈ પણ પાર્ટીનો કરે, એમાં કોઈની પણ શરમ રાખ્યા સિવાય કાયદાનું કામ કરે. એમણે શપથ ને સંવિધાનનું તો અપમાન કર્યું છે, પણ સાથે સાથે મહામહિમે લેવડાયેલી જે શપથ પ્રક્રિયા છે એને પણ લાંછન લગાવ્યું છે. સામેથી આ ભ્રષ્ટાચારીઓ સામે પગલાં નહીં લે, સરકાર જો આમાં તટસ્થતાથી કામ નહીં કરે તો ગામથી લઈને ગાંધીનગર સુધી કોંગ્રેસ પક્ષ એના માટે જે લડાઈ લડવાની હશે લડી. તો હિમાંશુભાઈ, આ આખું અમિત ચાવડાએ જે આખી વાત કરી કે મનરેગામાં પક્ષ જોયા વગર કાર્યવાહી કરવી જોઈએ એવી એમની માંગણી છે, તો આ ભૂપા દાદાની સરકાર એટલે રાજ્યપાલ એમને કહેશે અને આ શું કરશે, શું લાગે? એટલે મારી દ્રષ્ટિએ એને જે વાત ને જે મુદ્દાઓ મૂક્યા છે અમિતભાઈ ચાવડા, એ બધા વ્યવસ્થિત મુદ્દાઓ છે કે ભાઈ ભ્રષ્ટાચાર છે એ કોઈ પક્ષની કોઈ વિચારધારાનો ભાગ ન હોય. સત્તામાં આવ્યા પછી બધાને ત્યાં દેખાય કે આખું બુફે લાગેલું છે એટલે ખાવાનું ચાલુ કરી દો અને બધા ખાવાનું ચાલુ કરી દે અને પછી એમાં કોઈ અક્રાંતિયા વેળા કરે, કોઈ ઘરે લઈ જાય, કોઈ ટિફિન મગાવે. પોરબંદરમાં એક સ્ટ્રિંગર હતા, એક પત્રકાર સ્ટ્રિંગર, એ જ્યાં જમવા જાય ત્યાં પછી એમ કે ઘરે ટિફિન પહોંચાડી દે. એટલે આ એક પ્રકારનો ભ્રષ્ટાચાર જ છે. એવું હોતું નથી. પત્રકારોને ક્યાંય કોઈ બોલાવે કોઈ ઇવેન્ટમાં અને પછી ત્યાં જમે કે જમણ લે તો કઈ ઘરે ટિફિન ન પહોંચાડવાનું હોય, પણ આ પછી ઓલી લાયન્સ ક્લબની મિટિંગોમાં પહોંચી જાય પછી કે ઘરે ટિફિન પહોંચાડી દેજો. ને એ ગામમાં ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન હોય એટલે હાલે. અત્યારે બિચારા અમદાવાદમાં હેરાન થઈ રહ્યા છે, બિઝનેસ ચેનલોમાં કામ કરે છે ને હેરાન થઈ રહ્યા છે, પણ આવા કરવા વાળા હોય છે એટલે એ ભ્રષ્ટાચાર જ કહેવાય મારી દ્રષ્ટિએ. બરાબર છે? એટલે ભ્રષ્ટાચારની કોઈ પરિભાષા નથી હોતી, ભ્રષ્ટાચારની કોઈ વિચારધારા નથી હોતી, પણ માણસે જયારે જોયું હોય ને અચાનક મળે ને ત્યારે એનામાં ઈ વૃત્તિ આવી જાય કે હું ભેગું કરી. આ ઓલા જેવી વાત છે કે ઓલો રાજાએ કીધું કે તારાથી દોડાય એટલું દોડ, એટલે ઓલો દોડ્યો સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી, અને આવીને પડ્યો ને એ કે જેટલું દોડી શકે જમીન તારીને પડ્યો ને મર્યો તો 3 ગજ જમીન મળી. એટલે અલ્ટિમેટલી આ અમિતભાઈ જે વાત કરી છે વ્યવસ્થિત છે, એની રજૂઆત બહુ વ્યવસ્થિત છે, પણ હવે એ રજૂઆત ઉપર એક્શન કેમ લેવાશે? કારણ કે જો એક્શન લેવાય તો તમને ખબર છે કયા બફે લાગ્યું હતું, અહીંયા લોકો જમતા હતા અને ચોરી કોણ કરતું હતું એ તમને ખબર છે ને, એમાં તમે તમારો ભાગ લીધો છે તો ઓબ્વિયસલી તમે એ ચોરી ચાલવા દેવાના છો. પછી બીજા લોકો ચોરી કરશે, ત્રીજા લોકો ચોરી કરશે, એમ કરી અને નાના માણસોનો હક મારવામાં આવે છે. ને ઈ દિશામાં એક્શન કેવી રીતના લેવા? કારણ કે એક્શન લઈએ તો એનું મૂળ ક્યાંનું ક્યાંય નીકળે. તો બહુ સ્પષ્ટ વાત છે ને, ભ્રષ્ટાચાર નથી એવું જો કોઈ કહેતું હોય તો સ્વિસ બેંકનો અહેવાલ આ અઠવાડિયામાં જે આવ્યો છે એ વાંચી લેવો. 15 લાખ માથાદીઠ હતા 2014 પહેલા, આજે 45 લાખ માથાદીઠ છે. એટલે 15 લાખ તમારા ખાતામાં આવ્યા નથી, 30 લાખ ઉલટાના અહીંથી વયા ગયા છે ત્યાં. અને દેણું વધ્યું છે દેશમાં તે નાગરિકો માટે, એ જુદું. એટલે જો કોઈ ચમરબંધીનો દીકરો એમ કહેતો હોય ભ્રષ્ટાચાર નથી, તો સ્વિસ બેંકનો એ જે અહેવાલ છે એ વાંચી લેવો. આ એની સાબિતી છે, આ એની સાબિતી છે. સ્વિસ બેંકમાં તમારા ને મારા રૂપિયા નથી, તમારા ને મારા ભાઈની બેંકોમાં નથી. આપણા તો પગાર એવા છે કે એમાં કઈ વધતું નથી. તો સ્વિસની બેંકોમાં આ બધા જે બેઠા છે બફે ઉપર, જેને જિંદગીમાં 70 વર્ષથી કઈ જોયું નહોતું એવા લોકોના છે. બરાબર છે? એટલે ભ્રષ્ટાચાર છે એ સ્પષ્ટ છે. બચુ ખાબડનું જે ઉદાહરણ આપવામાં આવ્યું કે બીજા ત્રીજા લોકોના જે ઉદાહરણ આપવામાં આવ્યા એ છે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. દ્વારકામાં જે અત્યારે ડિમોલિશનની ને જે એન્ક્રોચમેન્ટ ઇન્વેસ્ટમેન્ટની જે કાર્યવાહીઓ ચાલી રહી છે એમાં એક અપડેટ આપી દઉં. પરમ દિવસે ત્યાં નેશનલ સિક્યુરિટી ગાર્ડની આખી એક ટીમ આવી, બધું જોઈ ગઈ છે મંદિર ને બધું. એટલે એવી વાત આવી ગઈ છે કે કદાચ કોરિડોરના પ્રોજેક્ટનું જાહેરાત એનું ખાતમુહૂર્ત નરેન્દ્રભાઈ મોદી, ભારતના પ્રધાનમંત્રી, જન્માષ્ટમી વખતે ત્યાં આવશે ને કરશે, એવી એક ચર્ચા ગામમાં ચાલુ થઈ ગઈ છે એનએસજીની ટીમ આવ્યા પછી. હવે ઈ દરમિયાન જે ત્યાં બુલડોઝરો ફરવાના ચાલુ થયા, જે બધા વિઝ્યુઅલ સામે આવ્યા છે, એમાં કોઈ પોલીસ અધિકારી હતા કે પોલીસમાં નોકરી કરતા હતા, કોન્સ્ટેબલ ની કે એની ઓખામાં એનું કઈ હતું તો એ ઉડાડી દીધું છે. એટલે આવું હવે જે ઓલા જેને કહી શકું ને કે નીચે જે આવા લોકોના રૂપિયા ફેરવતા હોય પછી, અને ઈ જો આવો ભ્રષ્ટાચારમાં તલ્લીન થઈ જાય તો બધી નીચે તો ઓબ્વિયસલી બુલડોઝર ફરવાના જ છે.
પણ ઉપરના લેવલે જે ભ્રષ્ટાચાર છે, જે અમિતભાઈ ચાવડાની વાત છે કે ગ્રાઉન્ડ લેવલે તમે પૈસા ભેગા કરીને ઉપરના લેવલે પહોંચાડો છો કે જે પણ કઈ આ તમે બધું કરો છો એ ભ્રષ્ટાચારનું શું, અને ભ્રષ્ટાચાર નથી જો એવી કોઈ વાત કરતું હોય તો એને સુરતના વિઝ્યુઅલ દેખાડી દેવા, રાજકોટના વિઝ્યુઅલ દેખાડી દેવા, કેટલું પાણી ત્યાં ભરાઈ ગયું છે, કયા પ્રકારના ઇલીગલ કન્સ્ટ્રક્શન કરી દેવામાં આવ્યા છે, કયા પ્રકારની કોઈ મંજૂરીઓ વગર બધું થયું છે. અરે બહુ સ્પષ્ટ વાત હતી, બહુ સ્પષ્ટ વાત હતી કે જો કોઈ બહુ સ્પષ્ટ વાત હતી કે જો કોઈ એમ કહેતું હોય કે ભ્રષ્ટાચાર નથી તો એક સમયના જે માજી મુખ્યમંત્રી હતા એના બહુ સ્પષ્ટ વાત આવતી હતી કે આ ભાજપના શાસનમાં કે એના બંગલાની સામે એક બંગલો હતો ને ત્યાં રાજકોટ થી બધા આવીને કેવી રીતના આખું બધું ફાઇલો ને બધું મેનેજ કરતા, ને કોઈ ત્યાં જાય તો કે સામે જાઓ, એમના પત્ની શ્રી દ્વારા મોકલવામાં આવતા, સામેથી બધા શું કરી આવતા એ બધાને ખબર છે. એટલે ભ્રષ્ટાચાર નથી એ વાત ખોટી છે. ભ્રષ્ટાચારની ચર્ચાઓ થાય છે પણ ભ્રષ્ટાચાર નાબૂદ નથી થતો, ને ભ્રષ્ટાચાર દિવસે ને દિવસે લીગલાઇઝ થતો જાય છે. ક્રિપ્ટોકરન્સી રૂપે, ચેક રૂપે કોઈ પૈસા લે છે ભ્રષ્ટાચારના, એમ કે છે કે આ તો અમે અમારી કન્સલ્ટિંગ સર્વિસ કેના, પણ એ ભ્રષ્ટાચાર છે. એવું તો તમારી પાસે શું નોલેજ છે? એટલે અનિલ અંબાણી જેવું ઓફસેટ કંપની આખી ડેસોલ્ટની, હવે એને કઈ એને રમકડાના વિમાન ન કરતા આવડતા હોય અને એને આવડા મોટા વિમાનનું કોન્ટ્રાક્ટ અપાવડાવી દે. શું કામ? તો કે ભાઈ માહિતી આપતો તો એ જૂના એના સાથીઓની, સાગરીતોની, જે લોકોએ કઈ રીતે ભ્રષ્ટાચાર કરતા એની સામેની માહિતીઓ લઈને આ ચૂંટણીના બધા ખેલ પડતા હતા. એટલે હવે એને થોડુંક સાચવવો પડે, આપણે તો સાચવી લ્યો. એટલે આવી બધી ગોઠવણો ભ્રષ્ટાચાર જ છે. એટલે નાના ગામમાં, પોરબંદર જેવા ગામમાં જો કોઈ પત્રકાર એમ કે જમવા જાય છે તો કે ભાઈ ટિફિન મારા ઘરે પહોંચાડજો, તો એ ભ્રષ્ટાચાર છે અને આ ભ્રષ્ટાચાર છે. એટલે આ સ્વયંમાંથી આવે, આ સ્વયં શિસ્તમાંથી આવે. અને ભ્રષ્ટાચારની વાત અત્યારે જે આવી રહી છે જે પ્રકારે, અને આંકડાઓ જે આવ્યા છે ક્લિયરલી ઇન્ડિકેટ કરે છે કે જો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એનું જે મૂળ અને ભારતીય જનતા પાર્ટી જે શિષ્ટાચારની પાર્ટી કહેવાય, તો હવે બહુ ક્લિયર ઇન્ડિકેશન છે કે ભ્રષ્ટાચાર કેપિટલિઝમના મોડલ તરફ લઈ ગયા, બધાને જલસા કરાવતા કરી દીધા, એટલે કોઈ મોઢું ખોલે નહીં. એટલે એક પ્રકારનું કોર્પોરેટ મોડલ કે કંપનીની અંદર ખોટું થતું હોય. આપણે જોયું ટાટા કેમિકલ્સમાં મોરિયા નામનો અધિકારી કોકના ફોન ખેંચી લે, કાં તો કે જો ઈ પ્રજાવતી વાત કરે તો એની નોકરી વહી જાય. એટલે આ આખું એવું મોડલ પોલિટિક્સનું કે જેમાં પ્રવક્તાઓ, વક્તાઓ આ બધા જે છે એને ક્યાંક ને ક્યાંક ગોઠવી દીધા હોય એટલે કઈ શબ્દો બોલે નહીં. વક્તાઓના ઓડિયો આવ્યા ને આપણી પાસે, કે વક્તાઓ પછી ઓડિયો ક્લિપમાં પ્રપંચ તંત્રની એની વાત કરતા હતા, અને પછી વક્તાઓને અત્યારે હવે પાછું આમ આદમી પાર્ટીના વખાણ કરવા તરફ વયું જવું પડે છે. એટલે આપણે આના પર અત્યારે, કારણ કે આપણો સમય ખરેખર બીજું લાઈવ 4 વાગ્યાનું થઈ રહ્યું છે ને એની અંદર 4-5 મિનિટની વાર છે, પણ આપણે આશા રાખીએ કે અમિતભાઈ ચાવડાએ જે રાજ્યપાલને આવેદન આપ્યું છે એના પર કંઈક થોડું ઘણું પણ એવી આશા નહીં લેવાય. આશા ઠગારી, લાભની આશા નહીં, પણ આશા ઠગારી નીવડે એમ છે. એટલે એવી આશા અપેક્ષા રાખવાની જરૂર નથી. આ લોકો ભ્રષ્ટાચારને લીગલાઇઝ કરી નાખે, બહુ ક્લિયર વસ્તુ. બહુ સાચી વાત છે, બહુ સાચી વાત છે. કોઈ પણ રીતે હોય, તમે મને એક વસ્તુ સમજાવો, એ કોઈ પણ રીતે હોય. તમે કાલ સવારે જાહેરાત લેવા જાવ ને જાહેરાતનું તમારે જે બિલિંગ નાખવું હોય નાખો, પણ તમારે પછી અમારી સામે બોલવાનું નથી. આ ભ્રષ્ટાચાર છે. સાચી વાત છે. તો મિત્રો, આ જે અત્યારે હિમાંશુભાઈએ વાત કરી એ બાબતે તમારા શું વિચાર છે એ કોમેન્ટ કરીને જણાવજો. હિમાંશુભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો, અને જે પણ લોકોએ આ વિડીયો અહીં સુધી જોયો છે એમનો પણ ખૂબ ખૂબ આભાર. જો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને સાથે સાથે અમારા જે સબસ્ક્રાઇબર છે એના ડેટાબેઝમાં વ્યુઅર્સ દેખાય છે પણ સબસ્ક્રાઇબ ન કરનારા લોકો વધારે હોય છે, તો મહેરબાની કરીને તમે પણ સબસ્ક્રાઇબ કરજો અને અમને મદદ કરજો, અને બાકી મોજ કરજો. ભારત માતા